ઇન્સ્પેક્ટર રાણાએ ફેલાવી છે આ ખબર, એ પણ પોલીસ સ્ટેશનથી. રાહુલભાઈ, આ ખોટી વાત નહીં ચગાવતા. ઇન્સ્પેક્ટર રાણા આવું શું કામ કરે? એમાં એમનો શું ફાયદો છે? એ ડોબા, તને ચા ઉકાળતા સિવાય બીજું કઈ આવડે છે જીવન? સમજાતું નથી? આ બધું ઇન્સ્પેક્ટર રાણાનું નાટક છે, જેનાથી એ ફેમસ થઈ શકે, પ્રમોશન મળે એટલે. ને આ બધું છે ને એ લોકોનું રિપોર્ટર સાથેનું સેટિંગ હોય. જરાય નહીં. ઇન્સ્પેક્ટર રાણા આવું કરે જ નહીં. પા ઈ રાણો આપણો હગલો થાય છે કે તારું ને મારું ઢાકતો ફરે? ક્યાંક એવું તો નથી ને કે જે છપાણું છે ચોથો ખૂણો ઈ હાચુકલું હોય? બા, આ શું બોલી રહ્યા છો તમે? લે, હું શું બોલી રહી છું? અરે બાઈ મારી, જ્યારથી તારા વરે એના ઘરમાંથી મને તગડી નહીં લે ને ત્યારથી હું તો મોઢા ઉપર આમ આંગળી મૂકીને બેઠી હતી ભાઈ સાહેબ. અને હજી હું તો કઈ બોલી જ નથી રહી. લે, અરે જી બોલી રહ્યું છે ને ઈ આ છાપું બોલી રહ્યું છે. જો જરા કેમાં કે તારી છોડીનું પાપ કેવું છાપરે ચડીને પોકારી રહ્યું છે. ઓ બા, ક્યારનું તમે એક છાપું પકડીને ક્યાં બેઠા છો? આ જુઓ, તાપીનગરના બધા જ છાપામાં કિંજલ જ કિંજલ છે. મોજે મોજ તાપીનગરની નવી તાજગી, કિંજલ ભટ્ટ. પોતાની પ્રેમ જાળમાં ફોસલાવીને કામ કરાવતી કિંજલ રાણી. બસ કર રાહુલ, તું કોના વિશે બોલી રહ્યો છે એનું તને ભાન છે? કિંજલ તારી બેન છે. એમ તો આ સંબંધ રક્ષાબંધનના દિવસે યાદ નતો આવ્યો? ગરજ પડી એટલે બાય બાય, નહીતર બાય બાય. રાહુલ, હવે તું ફાલતુ વાતો બંધ કર અને બહુ બોલવાની કોઈ જ જરૂર નથી. પણ અમે તો બોલીશું. અરે કેવા લોકો છો તમે? દુકાનની આડમાં આવા ગોરખ ધંધા ચલાવો છો? પેપરમાં કેવું લખાઈને આવ્યું છે? મને તો વાંચતાય શરમ આવે છે. શરમાવ બેન, જરા શરમાવ. સારું થયું તમારી દુકાનની ચા પીતા પેલા મને હકીકતની જાણ થઈ ગઈ, નહીતર મારી તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાત. નથી પીવી મારે ચા. અરે ભાઈ સાંભળો. અરે ઓ ભાઈ, અરે સાંભળો, તમારી ચા. ગુલાબ, જવા દે એને, અને તું દુકાનનું શટર બંધ કર. કહ્યું ને મેં કે શટર બંધ કર. કાકી તને કઈ કહી રહ્યા છે? સાંભળ્યું? લે કાંડા, કાન હોય તો સંભળાય તો ખરું જ ને. અરે હું તો કહું છું, જ્યાં સુધી દુકાન ચાલુ રહે ને ત્યાં સુધી ચર્ચાનો ચબૂતરો જાગતો રહે. મારું માનો તો એકવાર શટર પાડી જ નાખો એટલે કાયમની શાંતિ. પણ કાઈ વાંધો, હું છું ને તારો ભાઈ. ભલે તે મને રાખડી ના બાંધ, પણ હું તો મારી ફરજ નિભાવીશ. રાહુલ, ખબરદાર, જો દુકાનના શટરને હાથ પણ લગાવ્યો છે તો આજે દુકાનમાં બાપા પધાર્યા છે. ને જ્યાં સુધી દુકાનમાં બાપા બિરાજમાન છે ત્યાં સુધી દુકાનનું શટર નહીં પડે. કિંજલ, નહીં મમ્મી, આ જે કંઈ પણ છપાવ્યું છે એ સાચું નથી તો હું શું કરવા ડરું? દુકાન તો બંધ નહીં જ થાય. રહી વાત આ છાપાની, તો આ જે કોઈએ પણ છપાવ્યું છે એમને તો સજા બાપા આપશે.
કિંજલનો ફોટો લખ્યું છે આશિકો સાથે કરે ને કરાવે મોજ જલસા પાર્ટી કિંજલ ભટ્ટ એક રાતે સામેથી ચાલી નીકળી આશિક સુશાંતની સાથે ને જે રૂમમાં પહોંચી ત્યાં સ્વાગત કરવા પહેલાથી જ હાજર હતો જૂનો દિલદાર પોસ્ટર ગર્લનું આ પરાક્રમ બતાવે છે કે તાપીનગર ધીરે ધીરે બોલ્ડ થઈ રહ્યું છે અરે ભાઈ આ તો હજી એક જ છાપાની હેડલાઇન છે આજો આમાં તને સોલિડ મસાલો મળશે વાંચ અને હું તને ચેલેન્જ આપું છું કે આ વાંચીને આવતીકાલે દુકાનની બહાર ચા માટે નહીં પણ કિંજલની ચા માટેની લાંબી લાઈન લાગશે વાંચ વાંચ અરે આમાં લખ્યું પણ છે રાત રંગીન મામલા સંગીન પોલીસને ખબર પડી તો છાપો માર્યો આંબેડકર નગરના 4 નંબરના બંગલામાંથી પ્રેમી સાથે મળી આવી કિંજલ ભટ્ટ અરે વાહ મસ્ત છે નરમ નરમ ઓ ભાઈ મારા માટે પણ આવી ખુરશીને કેબિનનું સેટિંગ કરી આપ થઈ જશે પણ મને એમ કે આ બધામાં તારા એકલાનો હાથ હતો કે બીજા કોઈનું મગજ પણ હતું અરે મગજ શું આખો ને આખો હાથ છે ખુશ્બુનો ખુશ્બુએ પોતાનું જેગ લગાવીને છપાવ્યું છે આ બધું અને મેં બા થકી પહોંચતું કર્યું દુકાન સુધી ઓહ એટલે કે દુકાને ધરતીકંપ પહોંચી ગયો છે હા બાકી દુકાનના પાટિયા કકડબૂસ થયા કે નહીં ત્યાં બેઠા છે ને ઓલા વિઘ્ન હરતા એ હોય તો ક્યાંથી કકડભૂસ થાય દુકાન અને ઉપરથી કિંજલ પહાડની જેમ ઊભી છે મને કહે છે કે જ્યાં સુધી બાપ્પા છે ને ત્યાં સુધી આ દુકાન બંધ નહીં થાય. કઈ વાંધો નહીં અને આમ પણ બાપા 12 માસ થોડી રહેવાના છે પણ ભાઈ તું ખુશ છે ને અરે કેમ ના હોવ દરિયા કિનારે રેતીના મહેલ તૂટતા જોયા છે પણ આખે આખો પહાડ હલતો પહેલી વાર જોવા મળ્યો છે તો જલસા પાર્ટી તો બનતી है ना भाई એમ થઈ જાય જલસા પાર્ટી હા રાણા સાહેબ હા હું દુકાને પહોંચી ગયો છું તમે બને એટલી જલ્દી આવી જાઓ અહીંયા હા મમ્મીજી તમે ચિંતા ના કરો એકવાર રાણા સાહેબ અહીંયા આવી જશે ને એટલે આ પ્રોબ્લેમનો નિવેડે પણ આપણે લાવી દઈશું પણ બીજલ નથી દેખાતી જોશીપુરા મેડમનો ફોન હતો એટલે એમને મળવા ગઈ છે કેમ અચાનક ખબર નહીં કદાચ ટુર્નામેન્ટની વાત કરવાની હશે સેજલ તને શું લાગે છે કે આ બધું કોણે કર્યું હશે હવે એ તો કેવી રીતે ખબર પડે સુશાંત પણ જેલમાં જ છે મને નથી લાગતું કે ઇન્સ્પેક્ટર રાણાની હાજરીમાં એ જેલમાંથી આ બધું છપાવી શકે એ જે હોય તે. મને તો એ જ નથી સમજાતું કે ઘરે જઈશ ને તારા પપ્પા છાપું માંગશે તો શું કહીશ એમને મમ્મી એમને કહી દેજે ને કે આજનું છાપું નથી આવ્યું ને હા બીજી એક વાતનું ધ્યાન રાખજે આ છાપું એમના હાથમાં ના આવે હા પણ જે જીવતું જાગતું હાલતું ચાલતું છાપું છે એનું શું કરીશું કિંજલબેન કોણ બા એમને કેવી રીતે રોકીશું એ તો ટાપીને જ બેઠા છે કે ક્યારે એમને મોકો મળે એટલે ચોકો મારે વાત તો તારી સાચી છે ગુલાબ પણ પપ્પાએ જે એમનું રુદ્ર સ્વરૂપ બતાવ્યું છે ને એ પછી તો બા પણ થોડા ઘણા ડગમગી ગયા છે ને છતાંય મમ્મી જો બા ઘરમાં આવીને કોઈ પણ જાતની પંચાયત કરે ને તો અમને લોકોને ફોન કરી દેજે જા તું ઘરે જા સારું ધ્યાન રાખજો ને ગુલાબ તું તારે પપ્પા સાથે કોઈ પણ જાતની વાત થાય તો તારા મોઢામાંથી આ છાપાવાળી વાત નીકળી ના જાય એનું ધ્યાન રાખજે હા સારું કિંજલબેન સોરી તમારે બધાએ મારી રાહ જોવી પડી બીજો એક ઇમરજન્સી કેસ આવી ગયો હતો રાણા સાહેબ ઇમરજન્સીની પરિસ્થિતિ તો અહીંયા ઊભી થઈ ગઈ છે છાપું વાંચ્યું ને તમે હા મને તો સમજ નથી પડતી કે કોઈ પણ માણસ આટલું ફાલતુ અને ખોટું કેવી રીતે છાપી શકે એમાં એવું છે ને રૂપેશ કે આજકાલ લોકોને આવી જ ઓ હા થઈ જાય એવી ખબરોમાં વધુ રસ હોય છે એટલે આ છાપાવાળા આવી ખબરો છાપીને
રોકડી કરી લેતા હોય છે. પણ રાણા સાહેબ, આ કોણે છપાવ્યું છે એ જાણીને આપણે એમની વિરુદ્ધ પગલાં ન લઈ શકીએ? લઈ શકીએ ને, પણ એના માટે તમારે સૌથી પહેલા કાયદાના ચોપડે ફરિયાદ નોંધાવવી પડશે. પણ મારી એક અંગત સલાહ છે, જે નુકસાન થવાનું હતું એ થઈ ગયું. હવે તમને કોઈના ઉપર શંકા હોય તો કહો. રાણા સાહેબ, રાહુલનું કહેવું તો એવું છે કે આ ખબર પોલીસ ચોકીમાંથી જ વહેતી થઈ છે. રાહુલ તો એમ પણ કહી શકે છે કે આ બધું મેં મારા પ્રમોશન માટે કર્યું છે, કારણ કે એક ચોરને આખી દુનિયા ચોર જેવી જ લાગે છે. પણ હું આવર્દીની સોગન ખાઈને કહું છું કે મેં હજી સુધી આ કેસ વિશે કોઈ જ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું જ નથી. પણ આ જેણે પણ ગણિત ગોઠવ્યું છે ને, એને કિંજલ બેનને બદનામ કરવા માટે જ ગોઠવ્યું છે. તો પછી ઇન્સ્પેક્ટર રાણા, ગુનેગારને પકડવો તો પકડવો કેવી રીતે? મેં કહ્યું ને, એના માટે સૌથી પહેલા તમારે ફરિયાદ નોંધાવવી પડશે. તો જ હું કાયદાકીય રીતે તમારી મદદ કરી શકીશ. પણ મારો અનુભવ કહે છે કે આવા માણસો સામાન્ય રીતે ખોટા નામે જ લેખ છપાવતા હોય છે, અથવા તો લેખ છપાવીને છૂમંતર થઈ જતા હોય છે. એટલે આપણે વગર ફરિયાદ કરે બીજું કંઈ નહીં કરી શકીએ? રસ્તા તો ઘણા છે કિંજલબેન, પણ પછી આપણામાં ને એમનામાં ફરક શું રહેશે? એક મિનિટ. શું? જલ્દી આવું છું. સોરી, મારે જવું પડશે. કિંજલ, શું વિચારી રહી છે? એ જ. કે આનો વળતો જવાબ કેવી રીતે આપી શકાય? મેમ, તમે મને બોલાવી? બોલાવી નથી બીજલ, બોલાવી પડી. આ બધું શું ચાલી રહ્યું છે કે આજકાલ તું તારી મરજીથી પ્રેક્ટિસ પર આવે છે, નથી આવતી? કેમ? જ્યારે તારું સિલેક્શન કરવામાં આવ્યું હતું ત્યારે તો તે ઘણા બધા વચનો આપ્યા હતા, પ્રોમિસીસ કર્યા હતા. 6 ને બદલે સવારે 5:30 આવીને પ્રેક્ટિસ કરતી હતી. તો કેમ અચાનક લાગી ગઈ તારી ગાડીને બ્રેક? બોલ બીજલ, મારે પણ જાણવું છે કે અચાનક તારા ટેલેન્ટને થયું છે શું? ટેલેન્ટ કાટ ખાઈ ગઈ કે પછી ટુર્નામેન્ટનું નામ સાંભળીને સોડાનો બધો પાવર ઉતરી ગયો તારો? બોલ બીજલ, જવાબ તો તારે આપવો જ પડશે. મેમ, એકચ્યુઅલી આજકાલ મારા ઘરમાં એટલા બધા પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે કે મારાથી ઘરની બહાર પણ નીકળવું ઇમ્પોસિબલ જેવું થઈ ગયું છે. બહાના બતાવવાનું બંધ કરો મિસ ભટ્ટ. બહાના બતાવવાથી સિમ્પથી જીતી શકાય છે, ટુર્નામેન્ટ નહીં. એવું નથી કે સ્વાતિ પૈસાવાળી છે એટલે એના પ્રોબ્લેમ્સ નહીં હોય. તો પણ એ આવે છે ને એના બધા પ્રોબ્લેમ્સ, એના બધા બહાના મૂકીને. તો પછી તું કેમ નહીં? અક્ષય સર સાચું કહી રહ્યા છે. જો બીજલ, આવું જ ચલાવવાનું હોય ને તો હું બોર્ડની સામે તારું નામ મોકલાવું જ નહીં અને સ્વાતિનું નામ ટુર્નામેન્ટ માટે લખી આપું. ના ના મેમ, પ્લીઝ એવું કંઈ નહીં કરતા. મારે ટુર્નામેન્ટ રમવી છે. તો ઠીક છે, આજ પછી મારી સામે તારી આવી કોઈ ફરિયાદો ન આવવી જોઈએ. આખી સ્કૂલ, મેનેજમેન્ટ બધાને તારાથી ઘણી બધી અપેક્ષાઓ છે. તું આવી રીતે બધાની અપેક્ષાઓ પર પાણી ન ફેરવી શકે. હા મેમ, આજ પછી આવી કોઈ કમ્પ્લેન્ટ નહીં આવે. આઈ પ્રોમિસ. હું કાલથી જ પ્રેક્ટિસ પર રેગ્યુલર આવવા લાગીશ. કાલથી નહીં, આજથી જ. જો આજે ના આવાયું હોય ને તો પછી આવતીકાલે આવવાની કોઈ જરૂર નથી. મેમ, પ્રેક્ટિસનો ટાઈમ થઈ ગયો છે. હા, સ્વાતિ આવતી જશે તો હું રજા લઉં. જોયું બીજલ, અક્ષય સરને તારી કેટલી ચિંતા છે. આવા સર કોને મળે
ને તને યાદ છે ને, તારે સ્વાતિની સામે મેચ જીતવાની છે, તો જ તું ટુર્નામેન્ટમાં પાર્ટ લઈ શકીશ. એટલે ફૂલ જોશ સાથે, ઓકે? યસ મેમ, ને મને વિશ્વાસ છે કે નામ તો બીજલ ભટ્ટનું જ આગળ આવશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ મેમ. ટાંકણે જ વટકીને બેઠો હોય છોકરીના પેટનો. સરોજ જેવો છે ઓલી. કામ હોય ને ત્યારે જ નથી લાગતો. હવે અમારો કાનુડો અને રગલો આવે તો કામ થઈ જાય, અને ઓલો મોહનિયો કામે લાગી જાય. બા, તમે અહીંયા જ બેઠા છો, ચાય નથી પીધી, ઠરીને ઠીકરું થઈ ગઈ. લે આ ઠીકરું પકડ. એક કામ કર, રોડામ જા, એને ગરમ કરી પીગાડ, અને એને પીગડાવીને પાછી ચા બનાવીને લઈ આવ. જા. સારું. ઓય, મારા જ લમડે લખાણી તી તું મંડી હાલવા. હે? ક્યાં છે કાનુડો અને રગલો? ક્યાં છે? અરે પૈસા બી આવે તો મારે હંધાઈને ફોન ઉપર કિંજલડીની મોજ મસ્તીની વાતો કરવી છે બાપા. અરે પેટમાં પડી પડી વાતો જ થાય છે, વાયુ ન થાય તો સારું. પૈસા ઓ બા, મારાય કઈક એવા જ હાલ છે, પણ વાયુને લીધે નહીં, આ ધક્કા મૂકીને લીધે ઓહો આખા હાથ પગ દુખી ગયા છે બા. ક્યાં કોણે આ ધક્કા મૂકીને હુલ્લડ કર્યા ભાઈ? કોઈએ નહીં. આ તમારા કાનુડાએ કહ્યું તું ને, જઈને છાપા લઈ આવજો પપ્પા. તો છાપા લેવા ગયો તો ને, તો ત્યાં તો આમ મારા મારીને પડા પડી થતી હતી, બોલો છાપા લેવા માટે. તો એ જોઈને મેં આમ નક્કી જ કરી લીધું કે આજે તો છાપા લઈને જ જાઉં. એટલે તો આમ યા હોમ કરીને પડ્યો અંદર. અરે વાહ, છાપા તો મળી ગયા, પણ હાથ પગ દુખી ગયા છે. લાવા હતા ને આટલા બધા છાપા આપણે જામનગર વાળા સગાને ત્યાં, બધા સગાવાળાઓને ત્યાં. હે પા, રાજકોટ ભૂલી ગયો? ભૂલી ગયો ને પિંજી દાદાને? લાવ લાવ તારો ફોન. હું કઈ બોલું હે આદાને? હું તો રાહ જોતો હતો કે મારી બા છે ને મને આમ આજ્ઞા કરે ને તો હું આમ અદાને ફોન કરું, બાકી નહીં. ઓહો, કેટલો આજ્ઞાકારી શ્રવણ દીકરો મારો. હા, મન પૂછ્યા વગર તો શ્વાસ નથી લેતો બિચારો. આ તારી બૈરીને પ્રેમ કરવા ગયો તો ત્યારે મને પૂછીને ગયો તો? એ બા, આ જૂની વાતો કરીને આમ ડરાવો નહીં મને. ના એટલે એવું છે ને બા, કે આ ગયે વખતે અદા આવેલા ત્યારે છોકરીના ભણતરની વાત લઈને એમના પક્ષે નહોતા બેસી ગયા. હે એટલે મને થયું કે આ વખત અદા નથી જણાવું. અરે હોય કાંઈ રોગલા, એમ કેવી રીતે જવા દેવાય? આજ તો ખરો ચાનસ છે ભીમજીઓ દાને આપણા પક્ષમાં તાણી લેવાનો. આપણે એના મગજમાં એવું ભરાવી દેવાનું ને કે જુઓ દા, જો છોડીને જાતને ભણાવો છો ને તો જુઓ કેવા પરાક્રમ પરથી ફરે છે. પછી જો ભીમજીઓ દા લાલ લાલ ડોળા બતાવશે. અરે લગાવ લગાવ તો ફોન લગાવ હટ લઈને. લગાડું. હા રાઘવ, એ લાગ્યો લાગ્યો. અદા ભાઈ લાગુ. જય માતાજી, રાઘવ બોલું. જય માતાજી રાઘવ. કેમ ભાઈ, કઈ ઘણા દિવસે અદાની યાદ આવી ને? અરે અદા, ભવાની પગે લાગુ. જય માતાજી. અદા છે ને તમારું આમ ખરું કામ આવી પડ્યું હતું, એટલે થયું કે અદાને યાદ કરીને ફોન કરીએ. હા, કિંજલડી કરીને એનું છાપવામાં આવ્યું છે ને, વાંચ્યું મેં આજની ટિકિટ બુક કરાવી દીધી છે. બીજું કાંઈ?